હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી રસોઈમાં આજે બનાવશું મમરાના લાડુ. મમરાના લાડુ બનાવવા માટે 250 ગ્રામ ગોળ લીધો છે અને 250 મમરા લીધા છે. કડાઈમાં થોડું તેલ ઉમેરશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં ગોળ ઉમેરી દઈશું. ધીમા ગેસે ગોળની ચાસણી બનાવશું. તો આ રીતે ચાસણીમાં થાય એટલે સમજવાનું કે હવે ચાસણી બની ગઈ છે. તો હવે તેમાં મમરા ઉમેરી દઈશું. મમરા અને ચાસણી બંને મિક્સ કરી દઈશું અને હવે તેને લાડવા વાળી લઈશું. બધું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું. અને હવે બધું જ મેં થાળીમાં કાઢી લીધું છે. તો હવે આપણે એને લાડવા વાળી લઈશું. જો હાથમાં વધારે પડતું ગરમ લાગે તો તમે તેલવાળા હાથ કરી શકો છો. જો ચાસણી ઓછી હોય ને મમરા વધારે નાખીએ તો આ રીતે લાડવા વળતા નથી, પણ આપણે અહીંયા માપ સાથે આજે બનાવ્યું છે. જેટલો પ્રમાણમાં ગોળ હોય એટલા જ મમરા લેવાય એટલે આપણે લાડવા સરસ રીતે વળી શકાય. લાડવાની જગ્યાએ તમારે ચીકી બનાવવી હોય તો પણ થાળીમાં પાથરીને એના પીસ કરી લેવા. એકદમ સહેલાઈથી બને તેવા મમરાના લાડુ હવે તૈયાર છે.